આજે આપણી સાથે છે જયપ્રકાશભાઈ અસર, જે ખાસ દુબઈથી આવ્યા છે. હેલો જયપ્રકાશભાઈ, Hi, હેપી ન્યૂ યર. everybody. Thank you. Same to you. હા, આજે છે ને એમની ટ્રીટમેન્ટ માટે તો આવ્યા જ છે, પણ સૌપ્રથમ તો એમના વાઈફની ટ્રીટમેન્ટ એમને સ્ટાર્ટ કરાવી હતી, એટલા માટે કાલે આવ્યા હતા. કાલે આપણે એમના વાઈફની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી, જેમાં ઇમ્પ્લાન્ટ, બ્રિજનું વગેરે વગેરે વર્ક હતું એ આપણે કર્યું. અને એના પછી જયપ્રકાશભાઈને બી થોડો કોન્ફિડન્સ આવ્યો કે એમના ટ્રીટમેન્ટ બહુ સારી રીતે જાય છે. તો પછી જયપ્રકાશભાઈએ બી ચેકઅપ કરાવ્યું. આજે એમનું બી ડીપ ક્લિનિંગ કરાવવા માટે બેઠા છે, કેમ કે એમને બી થોડા ગમ્સના ઇશ્યુઝ છે. અને કેવું લાગે છે બહુ જ જયપ્રકાશભાઈ? સરસ લાગે છે. ગઈકાલ સુધી મને બહુ ડર હતો, હા એટલે મારી વાઈફનું ચાલતું હતું ને ત્યારે હું બહાર બેઠો હતો. હા પછી મને અંદર બોલાવ્યો. હા અંદર બોલાવ્યો તો સાહેબ તો એકદમ પેલા ખેતરમાંથી કેમ પ્લગ કરે ઝાડ દાંત કાઢીને મૂકી રહ્યા હતા સાઈડમાં કે જોવા ને. તો આ કંઈ બોલતી નહોતી ને હસતી હતી, તો મને ગમ્યું કે ના બહુ દુખાયું નથી, કાંઈ નથી. મેજિક લાગ્યું. તો મને હા, તો મેં કીધું કે ચાલો હું ને મારી દીકરી બંને ડીપ ક્લિનિંગ કરાવી લઈએ. યા અને તે છે વિઝડમ ડીથ, હા એ તો ના કાઢું ને કે હું પોતે વિઝડમ વાળો છું. કે આ તો જાય તો મારી વિઝડમ નીકળી જશે એટલે રાખી દીધી છે. અને આમ શું છે કે આપણે જોઈએ ને કે તકલીફ હોય ને હા તો આપણે મોટી તકલીફને દૂર કરવી હોય ને નાની તકલીફ રાખી દેવાની સાથે. સાચી એટલે વાત છે. ચપ્પલ આપણે પહેરીએ ને તો એક ચપ્પલ એક સેકન્ડ નહીં પહેરવાના, એક નંબર ઓછો પહેરવાનો, એક 9 નંબર હોય તો એક 8 નંબર પહેરવાનો. આપણે એમાં ઉલઝા રહીએ ને તો તકલીફ ભૂલી જાય, મોટી તકલીફ ભૂલી જાય. એક બહુ સરસ માણસે કહ્યું છે કે પેટ અંદર રોગ બહાર અને પેટ બહાર તો રોગ અંદર. આ એક બહુ જ બહુ સમજવા જ જેવું છે. સરસ, બહુ સમજવા જેવી વાત છે. અને એક હોસ્પિટલમાં લખેલું કે તમે ખાઓ દવા સમજીને, નહીં તો તમારે દવા ખાવી પડશે ખાવાનું સમજીને. અને એક માણસે બહુ સરસ કહ્યું છે કે 40 પછી તો નહીં ચાલીસ તો તું ક્યારેય નહીં ચાલીસ. એટલે વોકિંગ બહુ જરૂરી છે સમજવા જેવી વાત કે છે. આ બધી વસ્તુ હોય છે કે હું એમ માનું છું કે હેલ્થ ઇઝ વેલ્થ. જયપ્રકાશભાઈની બીજી એક ખાસ વાત એ છે કે દુબઈમાં બેસીને મોદી ડાયટ કરીને શોપ ચલાવે છે, એટલે દુબઈમાં રહીને મોદી સાહેબના નામની શોપ યસ, બી ત્યાં ચલાવે છે. બહુ જ સારી મોદી વાત છે. લાઇટિંગ છે મારું અને એની યા હું ડિસ્ટ્રીબ્યુટર છું. દુબઈમાં પણ અમારે ઓપ્શન્સ બધા હતા આ બધાના, જર્મન ડૉક્ટર, યુકે ડૉક્ટર્સ. યા ફીસનો સવાલ નથી હોતો, પણ આપણને ત્યાં બહુ ડર લાગે. અને બહુ ફ્રેન્ક વસ્તુ કહું તો દુબઈમાં જે ડૉક્ટર છે ને એને કમ્પાઉન્ડર પણ નથી, અને પૈસા તગડા કમાય છે. તો જે ડૉક્ટર ઇન્ડિયન ડૉક્ટર છે ને એ લોકોને બહુ એ લોકો સાઈડમાં કરી આપે છે. તો એક ડ્રોબેક છે, એના હિસાબે અમે ત્યાં નથી કરતા ટ્રીટમેન્ટ કોઈ પ્રકારની. તમારા સાઈડથી કાંઈ સજેશન હોય તો બી તમે કહી શકો. ના ના, બહુ સરસ છે, કીપ ઇટ અપ. અને મેઇન તો શું છે, સાહેબનો સ્વભાવ બહુ સરસ છે, શાંત અને ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે બહુ. એક અમે જમવા ભેગા બેઠા હતા તો અમને એવું લાગતું નહોતું કે સાહેબ મારી બાજુમાં બેઠા છે. તો એ અને પોતાનું બધાનું વ્યક્તિગત ધ્યાન રાખે, તો એ એવું લાગે ને કે પેશન્ટ અને ડૉક્ટર ના લાગે. યા આપણે લાગે આપણા ઘરમાં જ આપણે અંગત બેઠા છીએ એમ છે ને. હું તો સજેસ્ટ કરું છું મારા મિત્રોને બધાને, હું એને કહીશ બધાને કે તમે ઇન્ડિયા આવો તો રાજકોટ આવો ને અહીંયા જાઓ છો એટલે કાંઈ કમ્પ્લેન નહીં આવે કોઈ થેન્ક યુ સો પ્રકારની. મચ. આઈ રિયલી ફીલ કમ્ફર્ટેબલ, આઈ રિયલી ફીલ હેપી. થેન્ક યુ સો મચ નવા ફોર વર્ષની યોર પહેલી ગુડ સવારના વર્ડ્સ. બધાને કહું છું કે બધા લોકો અહીંયા આવજો અને અહીંયા લાભ લેજો, બહુ જરૂરી છે. થેન્ક યુ સો મચ.